કે સ્પાયરોગાયરા નામની એક લીલ છે. શું છે ભાઈ? લીલ. વનસ્પતિમાં એકાંગી વનસ્પતિ કહીએ. એકાંગી એટલે કે એને એક જ અંગો હોય, તો કોઈ મૂળ છે, પ્રકાંડ છે, પર્ણ છે, આવા અલગ અલગ અંગો તમે ના જોઈ શકો. લીલ આપણા ઘરમાં ચોમાસું ચાલે જ છે ને, આપણી આજુબાજુમાં લીલ જોવા જ મળશે. એના મૂળિયા હોય છે ક્યાંય, એનું થડ હોય છે, એના પ્રકાંડ, એના પુષ્પ, એના ફળ કંઈ નહીં હોતું, બસ ખાલી લીલ હોય છે. તો એને કહીશું એકાંગી વનસ્પતિ. તો આવી વનસ્પતિ છે લીલ, એમાં પણ સ્પાયરોગાયરા નામની સ્પેસિફિક લીલ છે. આ લીલના કોષો છે એ શોધ્યા હતા, તો એ ફર્સ્ટ જીવંત કોષ હતા. ચલો આગળ વધીએ. સૂક્ષ્મદર્શક યંત્ર, ભાઈ માઇક્રોસ્કોપ, જબરજસ્ત મોટી શોધ થઈ ગઈ જીવ વિજ્ઞાનની અંદર કે એણે આવનારી પેઢી માટે કે આવનારા સમય માટે ઘણા બધા દરવાજાઓ ખોલી નાખ્યા. તો એ માઇક્રોસ્કોપ એટલે કે સૂક્ષ્મદર્શક યંત્ર છે, એના શોધક કોણ હતા? લીવાનહોક. હવે સૂક્ષ્મદર્શક યંત્ર શોધાયું તો ઘણી બધી વસ્તુ શોધાશે, જેમ કે બેક્ટેરિયા શોધાશે. તો બેક્ટેરિયા એટલે કહીશું જીવાણુ. ગુજરાતીમાં શું કહીશું? જીવાણુ. તો જીવાણુના શોધક કોણ હતા? અગેન એન્ટની વોન લીવાનહોક. જો જીવાણુ શોધ્યા એનો અર્થ કે જીવાણુનો અભ્યાસ કર્યો, બેક્ટેરિયાનો અભ્યાસ કર્યો, તો ભાઈ એને કહેવાશે જીવાણુ વિદ્યા. તો કહીશું બેક્ટેરિયોલોજી. એના પિતાનું બિરુદ કોને આપીશું? તો અગેન એન્ટની વોન લીવાનહોક.